નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 15 એમાં આગળના દાખલા શીખીએ. છેલ્લા લેક્ચરમાં આપણે 16 સુધીના દાખલા ચલાવી દીધા છે. હવે આપણે દાખલા નંબર 17, 20 વીજળીના ગોળા છે, એટલે ટોટલ ગોળાઓ 20, એમાંથી 4 ગોળા ખામી વાળા છે. ખામી યુક્ત અથવા ખામી વાળા, તો ગોળો ખામી યુક્ત હોય એની સંભાવના કેટલી? તો એ ઘટનાને આપણે જો P of A કહીએ, ખામી યુક્ત ગોળા કેટલા? તો 4, અને ટોટલ કેટલા? તો 20. તો 4 × 5 એટલે 1/5. આ ખામી વાળા હતા. ખામી વગરના શોધવા હોય તો 20 માંથી 4 બાદ કરી દો એટલે 16. આ શું થઈ ગયા? ખામી વગરના. આ 20 ટોટલ હતા, એમાં 16 ગોળા જે છે એ સારા હતા અને 4 ખામી વાળા હતા. હવે એમાં પેટા પ્રશ્ન 2 માં એવું આપ્યું છે, ઉપરની માહિતીમાં કાઢેલો ગોળો ખામી યુક્ત નથી. હવે આપણે જે ગોળો પસંદ કર્યો તો આપણને એવું હતું ખામી વાળો છે, પણ ખામી વાળો નતો, એટલે કે સારો હતો, પણ એને પાછો મૂકવામાં આવ્યો નતો. એટલે 20 ગોળા હતા, એમાંથી કાઢ્યો, ખામી વાળો નથી, એટલે સારો હતો, આપણે એને પાછો મૂકવો પડે, પણ આપણે નથી મૂક્યો. તો એનો મતલબ એવો, ટોટલ ગોળાઓ 20 હતા, તો હવે એક એમાંથી નીકળી ગયો. એટલે કુલ શક્ય પરિણામો એ કેટલા થઈ ગયા? 19. ફરીથી 20 ગોળા હતા, એક ગોળો કાઢ્યો ને પાછો ન મૂક્યો, એટલે ટોટલ 19. ખામી વગરના ગોળા, હવે ખામી વગરના ગોળા 16 હતા, પસંદ કર્યો, ખામી વગરનો હતો પણ આપણે એને અંદર ન મૂક્યો, તો એનો મતલબ એવો કે ખામી વગરના ગોળા 15 થઈ ગયા, અને ખામી વાળા તો જેટલા હતા એટલા ને એટલા જ રહ્યા, એટલે 4. ઘટના બી, ગોળો ખામી યુક્ત નથી. હવે ખામી યુક્ત નથી એટલે છેદમાં તો ખબર પડે કે 19 આવશે, કેમ કે હવે 19 ગોળા છે. ખામી યુક્ત નથી તો એનો મતલબ એવો કે ખામી વગરનો છે. એ ગોળા કેટલા છે? તો 15. એટલે આપણને એની સંભાવના કેટલી મળી ગઈ? 15/19. આમાં એક જ વસ્તુ વિચારવા જેવું છે કે જે 20 ગોળા હતા એમાંથી કાઢી નાખ્યો એટલે 19 લખવાના, અને ખામી વગર એટલે કે સારો હતો તો એ આપણે કાઢ્યો છે, તો અહીંયા આપણે 16 ના આપણે 15 કરી દઈએ છીએ. એના પછીનો દાખલા નંબર 18. તમે પુસ્તક ખુલ્લું રાખો એટલે અંદરથી લાઈનમાં દાખલા આવતા જશે. રકમ મેં ટૂંકમાં લખેલી છે. તકતીઓ છે ને 1 થી 90 ની સંખ્યા એના ઉપર લખેલી છે. કાચની તકતી હોય એમાં 1 થી 90 ની સંખ્યા લખેલી છે. એટલે કુલ શક્ય પરિણામો, એક થી 90 ની સંખ્યા લખેલી છે. એક તકતી ઉપર 1 લખ્યો હશે, બીજી તકતી ઉપર 2, ત્રીજી ઉપર 3, એવું 90 ની તકતી હશે તો 90 લખ્યા હશે. ટોટલ પરિણામો આપણા 90 થઈ ગયા. ઘટના એ, તકતી પર 2 અંકની સંખ્યા હોય. હવે 2 અંકની સંખ્યા એટલે વિચારો, 2 અંકની સંખ્યા આપણે એકડા શરૂ કરો, 1 2 3 4 5 6 7 8 9, 9 સુધી 1 અંકની સંખ્યા હોય. 10 થી 2 અંકની શરૂ થઈ, 10 11 12 13, આવું ચાલ્યા કરશે તો છેક ક્યાં સુધી? 90 સુધી. હવે આ તમારા પરિણામો ગણવા પડશે. એટલે 10 11 12 1 2 3 4 5 6 7 8 એવું 90 સુધી ગણશો તો તમને ખબર પડી જાય. 90 માં 1 થી 9 કાઢી નાખો, અને 90 માંથી 9 કાઢી નાખો તો 81. આ 81 પરિણામ હશે. એટલે તકતી પર 2 અંકની સંખ્યા હોય એવા પરિણામો કેટલા હશે? તો 81. 81/90. 9 × 9, 9 9 81, 9 દાન 90, 9 9 ઉડી ગયા, તો 9 ના છેદમાં આવી ગયો જવાબ 10. ઘટના બી, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એક જેનું વર્ગમૂળ નીકળે એવી, તો 1 4 9, ચોકે ચોકે 16, પાયો પાયો 25, છાયો છાયો 36, સિત્યો સિત્યો 49, 88 64 ને 9 9
81 પરિણામો ગણો 1 2 3 4 5 6 7 8 9 9 પરિણામો થયા તો ઉપર આપણે 9 લખીએ અને નીચે આપણે 90 લખીએ 9 દાન 90 એટલે છેદમાં આવી ગયો 10 હવે ઘટના સી 5 વડે વિભાજ્ય હોય 5 વડે વિભાજ્ય હોય તો 1 થી 90 સુધીમાં 5 આવે 10 15 20 આવું ચાલે તો છેદ 90 સુધી આવે હવે આ પરિણામ તમે ગણો તો 18 થાય કેમ તો કે 18 પંચા 90 એટલે બધા 18 હશે વચ્ચે તો એનો મતલબ એ ઉપર લખો 18 અને છેદમાં તો આપણને ખબર છે 90 18 પંચા 90 એટલે 1 ના છેદમાં આવી ગયો 5 એના પછી આગળ એક પાસો લઈએ છીએ પાસા ઉપર આપણે એવું શીખવાડ્યું 1 2 3 4 5 6 અંક હોય પણ આની અંદર છાપેલો આંકડો હોય છાપેલો અક્ષર છે A B C D E અને A એટલે કુલ પરિણામો 1 2 3 4 5 6 તો કુલ શક્ય પરિણામો બરાબર 6 હવે ઘટના A લખીએ પણ અહીંયા A છે તો આપણે x લખો y લખો z લખો ગમે તે લખાય તો ઘટના x પાસા પર બાળકને A મળે એટલે પાસો ઉછાળે અને એના ઉપર A આવે તો પરિણામોમાં A કેટલી વખત હતો આ A તો કે 2 વખત હતો તો એનો મતલબ એવો કે 2 ઉપર લખીએ અને ટોટલ પરિણામો આપણા 6 એટલે 2 તરી 6 તો 1/3 હવે લખ્યું છે કે પાસા ઉપર D મળે છેદ તો આપણને ખબર જ છે ટોટલ પરિણામો 6 હવે D આની અંદર કેટલી વાર છે તો કે ફક્ત એક જ વખત છે તો 1 ના છેદમાં 6 બહુ સહેલા દાખલા છે પરીક્ષાની અંદર પાસ થવા માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું દાખલા નંબર 20 પાસાને લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો હવે આ લંબચોરસ ક્ષેત્ર છે એના ઉપર આપણે પાસાને ફેંકવાના છે 1 મીટર વ્યાસ ના વર્તુળની અંદર પડે તેની સંભાવના આ 1 મીટર વ્યાસનો વર્તુળ છે પાસાને આપણે આના ઉપર ફેંકીએ તો આ વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી તમને ખબર પડી ગઈ કે આ મોટી વસ્તુ છે એટલે જેનું ક્ષેત્રફળ આપણે લંબચોરસનું શોધીશું એ આપણે છેદમાં મૂકવાના અને વર્તુળનું શોધીશું તો એ આપણે ઉપર મૂકવાના હવે અહીંયા 1 મીટર વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા r બરાબર 1/2 મીટર કહેવાય અડધી વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય એટલે 1 ના છેદમાં 2 લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 દુ 6 બરાબર 6 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર પાઈ r સ્ક્વેર પાઈ આ r ની કિંમત આપણે અહીંયા શોધી 1/2 આખાનો સ્ક્વેર એટલે પાઈ ના છેદમાં 4 મીટર સ્ક્વેર હવે આપણે એની સંભાવના શોધવી છે તો કે p ઓફ a લખી નાખીએ p ઓફ a બરાબર હમણાં મેં કીધું મોટી વસ્તુ આપણે નીચે લખી એટલે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે નીચે લખો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ના છેદમાં 4 એ આપણે ઉપર લખ્યું 4 છેદમાં આવી જશે તો પાઈ અને 6 ચોક 24 એટલે વર્તુળની અંદર પાસો પડે એની સંભાવના કેટલી તો પાઈ ના છેદમાં 24 આ આપણો જવાબ આવ્યો એના પછીનો દાખલો દાખલા નંબર 21 કુલ બોલપેન 144 એમાંથી ખામી વાળી 20 કુલ આ ખામી વાળી તો ખામી વગરની એટલે સારી 144 માંથી 20 ગયા તો 124 કુલ શક્ય પરિણામો તો 144 કેમ કે ટોટલ પેન 144 ખામી વાળી 20 અને સારી 124 હવે નૂરી આ પેન ખરીદે છે ખરીદે તો ક્યારે ખરીદે કે ધારો કે એક પેન લીધી
સારી હોય તો ખરીદે, ખરાબ હશે એટલે ખામી વાળી હશે તો ખરીદશે નહીં. તો નૂરી પેન ક્યારે ખરીદે? તો કે સારી પેન હશે ને તો ખરીદશે. તો P of A બરાબર, હવે ટોટલ 144. સારી પેન કેટલી હતી? તો 124. આનો ભાગ ચલાવો, 31 ગુણ્યા 4 અને 36 ગુણ્યા 4. 4 4 ઉડી ગયા તો 31/36. ઘટના બી, નૂરી પેન નહીં ખરીદે. હવે ક્યારે નહીં ખરીદે? પેન ખરાબ હશે, ખામી વાળી હશે તો નહીં ખરીદે. તો P of B છેદમાં 144. ખામી વાળી પેન કેટલી? તો 20. ફરીથી 4 ગુણ્યા 5, 36 ગુણ્યા 4. 4 4 ઉડી ગયા, 5 ના છેદમાં આવ્યો જવાબ 36. બરાબર. એટલે આની અંદર નૂરી પેન ખરીદે અને ન ખરીદે. જો ખરીદે છે તેનો મતલબ સારી પેન છે, નથી ખરીદતી એનો મતલબ એવો થયો ખરાબ પેન છે. નમસ્કાર. હવે આગળ દાખલા નંબર 23. 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. અત્યાર સુધી આપણે 2 સિક્કા લઈને ઉછાળો. હવે એક જ સિક્કો લેવાનો અને એને 3 વખત ઉછાળીએ. 3 છાપ અને 3 કાટ, 3 છાપ પડવા જોઈએ અથવા 3 કાંટા પડવા જોઈએ તો જીતે છે, અથવા તો એ શું થાય? હારી જાય. તો આપણે હારે તેની સંભાવના શોધવી છે. તો પહેલા કે સિક્કાને ઉછાળતા બે પરિણામ મળે. છાપા મળે અથવા તો કાંટા મળે. અને H કહીએ અને T કહીએ. હવે આપણે 3 વખત ઉછાળીએ છીએ. તો 3 વખત ઉછાળતા શક્ય પરિણામો કેટલા મળે? તો 8 મળે. યાદ રાખજો, 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળો તો પરિણામો કેટલા મળશે? તો 8 મળશે. હવે આ 8 તમે કઈ રીતે યાદ રાખી શકો? આ 8 યાદ રાખવા માટે તમારે 4 વાર H લખવાના, 4 વાર T લખો. હવે 2 વાર H લખો, 2 વાર T લખો, 2 વાર H લખો, 2 વાર T લખો. હવે એક વાર કરી દો, HT લખવાનું. એટલે 8 પરિણામો મળ્યા. કેટલા મળ્યા? 8 પરિણામો. હવે આપણે ઘટના એ જોઈ છે. કે હનીફ હારે તેની સંભાવના. હનીફ નામ છે અને તે હારી જાય એની સંભાવના. હારે ક્યારે? તમે સમજો કે 3 છાપ અને 3 કાંટા ન મળે એટલે હારી જાય. તો 3 છાપ અને 3 કાંટા 2 જ વખત મળે છે. જો આ 2 જ વખત મળે તો આપણે જીતી જઈએ. તો એનો મતલબ એવો તો જીતેની સંભાવના પૂછી હોત તો 2/8 લખીએ. હારેની સંભાવના પૂછી, હારે ક્યારે? તો કે 1 2 3 4 5 6. એટલે એમાં કુલ કેટલા પરિણામો મળે? 6. તો P of A બરાબર ઉપર 6 અને છેદમાં 8. 3 દુ 6, 4 દુ 8, 3/4. હારેની જગ્યાએ જો જીતે તેની સંભાવના પૂછી હોત તો આપણે 2/8 શું લખીએ? 8 લખાય. એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. એના પછી પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. હવે પાસાને 2 વખત ઉછાળો તો મળતા પરિણામો કેટલા? તો કે 36. 36 પરિણામો મળે. 2 પાસાને ઉછાળીએ તો આપણને 36 પરિણામો મળે છે.
આપણે રકમ ફરીથી એકવાર જોઈ લઈએ. 24 માની પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. આ પાસાને આપણે 2 વખત ઉછાળીએ છીએ. ઘટના એ પૃષ્ઠ પર 5 મળે. હવે પાસાને 2 વખત ઉછાળો મળતા પરિણામો કેટલા થઈ જાય? 36. આ 36 પરિણામો ટૂંકમાં કઈ રીતે યાદ રાખી શકાય? તો સમજો કે એક પેલો પાસો હોય એમાં 1 પડે, બીજા પાસા ઉપર 1 પડે, 1 પડે, બીજા ઉપર 2, 1 3, 1 4, 1 5 અને 1 6. આવી રીતે તમે લખો. 2 ની લાઈન થી લખવાનું. 2 1 2 2 2 3 એવું. તો આવા 1 માં 6 છે તો આવી 6 લાઈન ધારે છાયો 36 પરિણામો તમને મળે. એટલે આ કુલ શક્ય પરિણામો થઈ ગયા. બરાબર. ઘટનાએ પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે 5 કેટલી વાર મળે ને પેલા એ શોધી લઈએ. ધારો કે અહીંયા 5 મળ્યું, એવી રીતે 2 5 મળશે, 3 5 મળશે, 4 5 મળશે, 5 5 મળશે અને 6 5 મળશે. તો 5 મળે એ શોધીએ છીએ આપણે. તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. આ 5 ની લાઈનમાં બધા 5 મળશે. પછી 1 5, 2 5, 3 5, 4 5. 5 5 નહીં લખીએ કેમ કે 5 5 આવી ગયું એટલે 6 અને 5. પરિણામો ગણો. 1 2 3 4 5 6, 6 ને 5 11. એટલે 5 મળે તેવા પરિણામો 11. 5 ન મળે તેવા પરિણામો. તો ટોટલ કેટલા હતા? 36. 36 માંથી 11 ગયા એટલે મળ્યા 25. ફરીથી આ બધા 5 મળે એવા છે. આપણે શું શોધવું છે? 5 મળે નહીં એટલે ન મળે. ન મળે એવા પરિણામો કેટલા? 25. તો P of A is equal to ઉપર લખો 25 અને છેદમાં ટોટલ પરિણામો એટલે 36. ચાલો હવે લખ્યું છે ઘટના B. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. એટલે આ બધા ઉપર 5 મળે છે. ઓછામાં ઓછી એક વાર એટલે એક વાર પણ ચાલે, 2 વાર પણ ચાલે. જો 2 મળતા હોય તો એ પણ ચાલશે. એટલે 2 વાર 5 મળતા હોય ને એ પણ ચાલે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 11. ઉપર લખો 11 અને છેદમાં લખો 36. બરાબર. હવે અમુક 2 દાખલા વધારાના છે જે હું શીખવાડું છું કે લીપ વર્ષ ન હોય તે માટે. લીપ વર્ષ નથી એટલે 365 દિવસ હશે. એમાં 364 દિવસ અને એક દિવસ આપણે અલગ પાડ્યો. 364 એટલે શું? તો કે 52 અઠવાડિયા અને એના ગુણ્યા 7 કરો એટલે 364. હવે એક દિવસ આપણી પાસે વધારાનો વધે છે એટલે 52 અઠવાડિયા થાય ને એક દિવસ થાય. આપણે આ એક દિવસ વિશે શીખવાનું કે એક દિવસ માટે કોઈ પણ વાર હોઈ શકે. એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ માંથી કોઈ પણ એક હોઈ શકે. તો શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 7. કેમ કે ટોટલ વાર આપણી પાસે કેટલા છે? 7. આ 52 અઠવાડિયામાં 52 વાર સોમવાર આવતો હશે, 52 વાર મંગળવાર આવે, 52 વાર રવિવાર આવે, બધા વાર 52 વાર આવે. પણ એક દિવસ માટે શોધવું છે. ઘટના એ તે વર્ષમાં 52 રવિવાર હોય. 52 રવિવાર એટલે અહીંયા 52 આવી જ ગયા. એટલે આ દિવસ એક દિવસની અંદર આપણે રવિવાર નથી જોતો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ટોટલ આપણી પાસે 7 વાર છે. 7 એમાં રવિવાર એક હશે તો એ આપણે જોઈતો નથી. તો એનો મતલબ એવો થયો ટોટલ પરિણામો 7 અને રવિવાર નથી જોઈતો તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ છે. એનો મતલબ એવો થઈ કે ઉપર આવશે 6. બીજું, તે વર્ષમાં 53 રવિવાર હોય. હવે 53 રવિવાર એટલે શું? આ 52 રવિવાર તો હતા જ અને એક દિવસ પણ રવિવાર. હવે આમાંથી રવિવાર હોવાની રવિવાર કેટલી વાર હતો? તો એક જ વાર હતો. તો 1/7. એના પછી આગળ બીજો દાખલો કે P of A minus P of A bar is equal to 0.2. તો P of A શોધો. હવે
આપણી પાસે સૂત્ર છે P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ બંને પ્લસ માઇનસ છે એટલે ઉડી ગયા. આ P of A કેટલી વાર થયા? 2 વાર. અને આ બંનેનો સરવાળો કરો તો 1.2. આ બે આના છેદમાં આવી જાય તો P of A ઇઝ ઇક્વલ ટુ 1.2/2 ભાગાકાર કરો તો P of A બરાબર 0.6. આપણો જવાબ આવી ગયો. આપણે P of A શોધો. એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય. આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે. પરીક્ષાની અંદર પાસ થવા માટે આ ચેપ્ટર આવડવું ખૂબ જ જરૂરી છે. જે લોકોને પાસ થવું અઘરું લાગતું હોય તો એ લોકોને જો આ ચેપ્ટર આવડતું હોય તો આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ તમે લાવી શકો છો. આપણે અત્યાર સુધીના 3 લેક્ચર થયા. આ 3 લેક્ચર તમે જુઓ એટલે તમારા માર્ક્સ 100% આ ચેપ્ટરના પૂરેપૂરા આવી જશે. થેન્ક યુ.